નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાઇઝન મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ હાલમાં જે અભ્યાસ કરી રહ્યા છીએ અર્થશાસ્ત્ર વિષય ધોરણ 12 કોમર્સ. મિત્રો, સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો છેલ્લે આપણે અભ્યાસ જે કરેલો એની વાત કરીએ તો ભારતમાં ગરીબીના સ્વરૂપની, ગરીબીના રેખાની ચર્ચા આપણે કરી ગયા, જેમાં અલગ અલગ કમિટીએ જે અભ્યાસ કરેલો એના ઉપર આપણે ચર્ચા કરેલી. આજે મિત્રો આપણે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું જે પ્રમાણ છે એની ચર્ચા આપણે કરીશું. મિત્રો, નિરપેક્ષ ગરીબીના પ્રમાણની જે આંકડાકીય માહિતી આપી છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. NSSO મિત્રો, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા સામાન્ય જે બાબત આપણને કહેવામાં આવી છે એ પ્રમાણે કે ભાઈ 68માં રાઉન્ડ પ્રમાણે સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપ જોઈ શકો છો 37.2% હતું. મિત્રો, 37.2% જે પ્રમાણની વાત કરવામાં આવી છે એ ખૂબ મોટું પ્રમાણ કહી શકાય. હવે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આ પ્રમાણની આંકડાકીય માહિતી આપણે જોઈએ તો 37.2 એટલે આશરે 40%ની નજીક પ્રમાણ છે. 2011-12માં આ પ્રમાણ ઘટીને 21.9% થયું. આ જે પ્રમાણની અહીંયા વાત કરવામાં આવી છે એનું પ્રમાણ આપ્યું છે 21.9%, એટલે કે 7 વર્ષની અંદર આ ઘટાડો થયો અને આ પ્રમાણ 21.9% થયું, એટલે કે આશરે 22%ની આસપાસ પહોંચી ગયું. સામાન્ય રીતે ગામડા અને શહેરોમાં આ સ્થિતિ કેવી હતી એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો કે ગ્રામ્ય વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારની અંદર આ જે પ્રમાણની જે અહીંયા વાત કરવામાં આવી છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે ગ્રામીણ વિસ્તાર છે એમાં 41.8% 4 અને 5માં પ્રમાણ હતું, જે 25.7% થયું છે. ઘટાડો થયો મિત્રો. ગ્રામ્ય ક્ષેત્રે જે ગરીબીનું ટકાવારી પ્રમાણ છે એ ઘટ્યું છે. શહેરી વિસ્તારની મિત્રો અહીં વાત કરવામાં આવી તો 25.7% પ્રમાણ હતું, જે 13.7% થયું છે. એમાં પણ ખૂબ સારો એવો ઘટાડો થયો, કારણ કે શહેરી વિસ્તારની અંદર જે ઉદ્યોગોની સ્થાપના થઈ એટલે લોકોની રોજગારીમાં વધારો થયો અને ગરીબીના પ્રમાણમાં ઘટાડો થયો. સમગ્ર ભારતની અંદર જે પ્રમાણ આગળ જોયું પ્રમાણે 37.2%ની જગ્યાએ હવે 21.9% લોકો ગરીબી રેખાની હેઠળ જીવે છે. આ પ્રમાણ ખૂબ હજી પણ વધારે ગણી શકાય એવું છે. એટલે સામાન્ય રીતે આપણે સૌ સમજી શકીએ કે આ એક એવી આંકડાકીય માહિતી છે મિત્રો કે જેની અંદર સ્વાભાવિક રીતે હજી પણ આપણો દેશ ગરીબીમાં ઝઝૂમી રહ્યો છે. એમાંથી બહાર લાવવા માટે સરકારે ઘણા પ્રયાસો હજી કરવા પડશે. મિત્રો, આ પ્રશ્ન જે છે એમની અંદર એક માર્કનો સવાલ છુપાયેલો છે. એ આવડો આ છે કે ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા થવા પામ્યું છે? તો 21.9%. આમનો જવાબ તમને ખાસ આવડતો હોવો જોઈએ. આ ઉપરાંત આ પ્રશ્નને કઈ રીતે પૂછી શકે? તો બોર્ડની અંદર મિત્રો આ પ્રમાણ જે છે એ વૃતાંશ આકૃતિના પ્રમાણમાં પૂછાઈ શકે. મિત્રો બરાબર યાદ રાખજો. આ જે સવાલ છે એ વૃતાંશ આકૃતિ, આટલું કોષ્ટક જે છે મિત્રો એ વૃતાંશ આકૃતિ સ્વરૂપે પૂછાય. અને આપણે જે સમજૂતી થોડીક વાર પહેલાં લીધી એ સમજૂતી પ્રમાણે જોઈએ તો એ આ સમજૂતી છે કે ભાઈ ગ્રામ્ય ક્ષેત્રમાં 4 અને 5માં 41% પ્રમાણ હતું, 41.8%. 2011-12માં ઘટીને 25.8% થયું. શહેરી ક્ષેત્રની અંદર ગરીબી પ્રમાણે 25.7% હતું, જે 13.7% થયું. એટલે કે આ પ્રમાણમાં ખૂબ મોટો એવો ઘટાડો થયો. સ્વાભાવિક રીતે
આ જે પ્રમાણની વાત કરવામાં આવી છે એ પ્રમાણ આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ગામડું, શહેર અને સમગ્ર ભારત એમ 3 પ્રકારના પ્રમાણની વાત કરવામાં આવી છે. એટલે આ પોઈન્ટ ઉપરથી આપણે 5 માર્કનો સવાલ અર્થશાસ્ત્ર વિષયમાં છેલ્લો જે આલેખ પૂછાય છે 5 માર્કમાં એ પણ પૂછાવાની સંભાવના રહેલી છે મિત્રો. આ ઉપરાંત આપણને એવો પ્રશ્ન પૂછાય રાજ્ય વાઇઝ આંકડાકીય માહિતી જે આપી છે તો કે ભારતની અંદર કયા રાજ્યમાં કયા પ્રકારની આપણને ગરીબી જોવા મળે છે. તો કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો 10%થી ઓછી, 10થી 20%, 20થી 30%, 30થી 40% એમ ગરીબીના અલગ અલગ વિભાજન કરવામાં આવેલા છે. તો કે 10%થી ઓછી હોય એવા રાજ્ય તો કે ગોવા, કેરળ, મધ્યપ્રદેશ, માફ કરશો હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. આ રાજ્યો એવા છે કે જ્યાં 10%થી ઓછી ગરીબી ધરાવે છે. ત્યાર પછી તમને એવું પૂછવા માગે છે કે સામાન્ય રીતે 10%થી 20% ગરીબી હોય એવા તેવા કેવા રાજ્ય છે. તો આ લીટીની ઉપર જે આપવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે જોવાનું છે કે સામાન્ય રીતે 10%થી 20% હોય એવા રાજ્યો જો જોવા જઈએ આપણે તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. મિત્રો આપણા દેશમાં પણ આપણા રાજ્યમાં પણ 10%થી 20%ના રેશિયોમાં આવતું રાજ્ય છે. આશરે 14.5%થી 17% જેટલી ગરીબી ગુજરાતમાં પણ છે. એટલે કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આ પ્રમાણ જે આપ્યું છે આપણને એમાં ગુજરાત પણ બાકાત નથી. 20%થી 30%નું પ્રમાણ જોઈએ તો પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આ રાજ્યો છે 20થી 30% આવે છે. અને ત્યાર પછી મિત્રો આપણને વાત કરવામાં આવે છે 30થી 40% ગરીબી હોય એવા રાજ્યો કયા તો કે મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. આ રાજ્યો મિત્રો એવા છે કે જે સામાન્ય રીતે નિરપેક્ષ ગરીબીના પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને 10%થી ઓછી ગરીબી હોય તો ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો છે. જ્યારે 30થી 40% હોય એવી ગરીબી મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ આ રાજ્યો એવા છે કે જ્યાં 10%થી ઓછી ગરીબી 30%થી 40% ગરીબી જોવા મળે છે. મિત્રો આ વાત આપણને કરવામાં આવી છે એ પ્રમાણે રાજ્ય વાઇઝ આપણને માહિતી આપવામાં આવી છે. એટલે કે આ જે રાજ્ય વાઇઝ માહિતી આપવામાં આવી છે એનું અહીંયા પાછું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. અહીંયા જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે ભાઈ ઉપર દર્શાવેલ માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યોમાં ફરીથી આનો પોઈન્ટ આપણે જોવાનો છે કે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ સમાવેશ થાય. અને જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજ્યમાં 10%થી 20%નો રેશિયો છે. પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની અંદર 20થી 30%. મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ એમાં પ્રમાણમાં જે ગરીબીનું છે એ પ્રમાણ 30થી 40% જોવા મળે છે. હવે ખાસ આંકડાકીય માહિતીને આપણે બીજી રીતે અહીંયા સમજવાનો પણ પ્રયાસ કર્યો છે કે વર્ષ 2012-13માં જે અહેવાલ પ્રકાશિત થયો એની વાત કરી છે કે ભારતમાં વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી જોવા જઈએ તો ગોવામાં 5.9% હતી. બરાબર મિત્રો ધ્યાન આપજો. કેટલા ટકા? 5.9%. અને સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય 39.93% સાથે છત્તીસગઢ રાજ્ય જે છે એ સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છે. એટલે આંકડાકીય દ્રષ્ટિએ જોવા જઈએ મિત્રો તો ગરીબીના પ્રમાણની અંદર ગોવા સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કહેવાય અને સૌથી વધારે ગરીબી છત્તીસગઢ રાજ્યમાં છે એવું કહી શકાય. એક સમય એવો હતો કે જે ગરીબીની અંદર બિહાર રાજ્યનો પણ ખૂબ આગળ પડતો સમાવેશ થતો હતો, 42% જેટલો. પણ બિહારની અંદર છેલ્લા 5-10 વર્ષમાં થયેલા વિકાસ અને ગરીબીના ઘટાડવાના ઉપાયો ખૂબ સાર્થક નીવડ્યા અને એના કારણે આજે એમના યાદીમાંથી બિહાર જે છે એ 30થી 40%માં જ આવે છે. પણ એ છત્તીસગઢ કરતાં સારી એવી તક એને મળી છે. છત્તીસગઢ રાજ્ય એવું છે કે જ્યાં ગરીબી, બેકારી હજી પણ વધારે જોવા મળે છે કારણ કે ત્યાં નક્સલવાદને વધારે પ્રમાણ જોવા મળે છે. આમે છત્તીસગઢ
દેશ આઝાદ થયો ત્યાર પછી એ રાજ્ય બનેલું છે. તો આ વાત હતી મિત્રો નિરપેક્ષ ગરીબીની. હવે આપણે આગળ ભણીશું સાપેક્ષ ગરીબી આવતા પીરિયડમાં. ધન્યવાદ.